મમ્મી તમે ભાભીને બહુ પ્રેમથી ન રાખો ને તો માથે ચડી જશે. અને ભાઈનો સ્વભાવ તો તમને ખબર જ છે, આખો દિવસ ભાભીની આગળ પાછળ ફર્યા રાખે છે. અને થોડુંક ઘણું કામ કરતા હોય ને તો એને કરવા દેજો ને. આમથી તે વહુ શું કામને હોય છે, કામ કરવા માટે તો હોય છે. તું તારું કામ કર, હું મારી રીતે જોઈ લઈશ કે મારે કેમ રાખવું ને કેમ ન રાખવું. અરે મમ્મી પણ મેં એમાં શું ખોટું કીધું કાંઈ? તું તારા ઘરનું સંભાળ, હું મારા ઘરનું સંભાળી લઈશ. હા તો વાંધો નહીં મમ્મી, કાલ સવારે છે ને ભાભી તમારા માથે ચડી જાય ને તો પછી મને ન ફોન કરતા. હા હારું, મૂકો ફોન. હા હું તો મૂકી દઉં છું. લ્યો પાણી. નથી પીવું પાણી. અને તું આ તારા મમ્મી સાથે શું વાત કરતી હતી? કાંઈ નહીં, બસ ઘરની વાત હતી. એ એનું ઘર છે ને, એને બધી ખબર પડતી જ હોય કે એને શું કરવું ને શું ન કરવું. તારે કાંઈ એમાં વચ્ચે પડવાની જરૂર નથી ને તારે કાંઈ સલાહ દેવાની જરૂર નથી. હા તો ઈ ઘરે મારું જ છે ને, મારા મમ્મી છે, મારા ભાઈ ભાભી છે. તો આ ઘર કોનું છે? ભાવિન, મનીષાને હજી ખબર નથી પડતી, પણ એના ઓલામાં તું હું કામ ને તારો સંબંધ બગાડે છો? અરે પણ મમ્મી, સમજાવવું તો પડે ને મારે એને. તું તારું કામ કર, એને હું સમજાવી દઈશ. હા વાંધો નહીં, હું જાઉં છું ઓફિસે. લ્યો મમ્મી તમે જમી લ્યો. મનીષા, આ કેવી રોટલી બનાવી છે? તને નથી આવડતી રોટલી બનાવતા? અરે પણ મમ્મી, હું રોજ આવી જ રોટલી બનાવું છું, આજે મેં કઈ નવીન નથી બનાવી. ઓ તારી જીભ હાલવા માંડી છે. રોજ આવી બનાવે છો? જા મને બીજી બનાવીને દે. વાંધો નહીં મમ્મી, બીજી વાર બનાવી દઉં છું. લ્યો મમ્મી, મેં બીજી વાર બનાવી દીધી. મનીષા, આ શાકમાં આટલું બધું મીઠું? તને નથી ખબર મને બીપીની તકલીફ છે? હું મારવા માંગે છો તું મને? મમ્મી ભાવિન તો આજ જમ્યા છે તો એને તો કાંઈ ન કીધું. મારો છોકરો તો એવો જ છે, કાંઈ બોલે એવો નથી. શી ખબર તે હું એની ઉપર જાદુ કર્યો છે. મમ્મી આજે મેં એવું તો શું કર્યું કે તમે મને એટલું બધું સંભળાવો છો? રોજ તો હું કાંઈ ભૂલ નથી કરતી. કેમ, હું તને કાંઈ કહી ન આપું? હમણાં થોડી વાર પહેલા તું શું કહેતી હતી તારી મમ્મીને કે ભાભીને ખેંચીને રાખો, દબાવીને રાખો, અને એવું નહીં કરો તો એ તમારા માથે ચડી જશે એમ કહેતી હતી ને? હા તો હું તને હવે દબાવીને રાખું ને, તારો શું ભરોસો? કાલ સવારે તુંય મારા માથે ચડી જાતો. પણ મમ્મી મેં આજ સુધી એવી કોઈ ભૂલ જ નથી કરી કે તમારે મને ખીજાવવું પડે. હા તે આજ સુધી કાંઈ ભૂલ નથી કરી, પણ એની પાછળ શું કારણ છે એ તને ખબર છે? તારી મમ્મીએ તને સારા સંસ્કાર આપ્યા છે. હા તો તું કેમ ભૂલી ગઈ કે એ તારી ભાભી છે, એ ઘરની વહુ જ છે, અને તારી મમ્મી એને તારી જેમ સારા સંસ્કાર જ આપશે. અને તારી ભાભીથી કાંઈ ભૂલ થઈ જાય તો તારી મમ્મીને ખબર જ છે કે કેવી રીતે એની ભૂલ સુધારવી, કેવી રીતે એની પાસે કામ કરાવવું. તારે એને કાંઈ કહેવાની જરૂર નથી. અને તારે હવે લગ્ન થઈ ગયા છે એટલે ત્યાં આગળ બહુ માથું ન મરાય, અહીંયા ધ્યાન રાખવું જો હવે. ને જો તું તારા પિયરમાં આવી રીતે કરીશ ને તો તારા ભાઈ ભાભી ને તારી મમ્મી વચ્ચે સંબંધ બગડશે. અને કદાચ ને તારી ભાભીને ખબર પડી જાય કે તે તારી મમ્મીને આવી રીતે ચડાવ્યા છે તો એ પછી શું કરશે ભવિષ્યમાં તારી યારે, એ તને ખબર છે? એટલે હું તને ખાલી એટલું જ કહું છું કે તું સાસરામાં ધ્યાન દે, પિયરમાં નહીં. પિયરમાં એ લોકો બધું એનું કરી જ લે. હા મમ્મી તમે સાચું જ કહો છો કે ભૂલ મારાથી જ થઈ છે. અને તારાથી કાંઈ એવી ભૂલ નથી થઈ જે સુધારી ન શકાય. અને સાંભળ, રોટલી બરાબર જ છે અને શાકય બરાબર જ છે. આ તો તને ખાલી મારે શીખવાડવાનું હતું ને એટલે મેં ખોટું કીધું.